1991 થી અમારી સાથે જોડાયેલા છે. એના પપ્પા, એના બાપુજી અને આ દુકાનેથી લાંબા ટાઈમથી આપણી સાથે જોડાયેલા છે. નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું. આજે આપણે ખાસ અગત્યના ટોપિક એટલે કે ડુંગળીના વિસ્તારની અંદર અને અમારા 1991 થી જોડાયેલા ખેડૂત એવા ખાતેદાર સોલંકી રમેશભાઈ જેવો હાજર છે. જેઓની પાસેથી જ આપણે બે શબ્દો આપણે સાંભળશું. રમેશભાઈ સામેલ જ છે. 1991 થી અમારી સાથે જોડાયેલા છે. એના પપ્પા, એના બાપુજી અને આ દુકાનેથી લાંબા ટાઈમથી આપણી સાથે જોડાયેલા છે. જેને ડુંગળી કરેલી છે ને એની પાસેથી જ આપણે માઇકોરાઝા વાપર્યું હતું. તો ખેડૂત મિત્રો, આપણે એ ખેડૂત પાસેથી જ જાણશું કે આના ફાયદા શું છે. લગાતાર મારા તમામ વિડીયોની અંદર માઇકોરાઝા બાબતની હું ભલામણ કરું છું. અને માઇકોરાઝા બાબતની ભલામણ એટલા માટે કરવી છે કે એની અંદર વામ ફૂગ આવે છે અને કોઈ પણ ખોરાક વનસ્પતિ જે પાક આપણે વાવેતર કરવી છે એને ખાસ અગત્યનો ટોપિક જો કોઈ હોય તો એના મૂળિયા મજબૂત કરવાનો છે. જો મૂળિયા મજબૂત હોય, ખોરાક એને આપણે આપવી તો આપણે ઉત્પાદન વધુ લઈ શકીએ. હવે એ ખેડૂત પાસેથી જ આપણે પૂછવી કે તમને આના શું ફાયદા લાગ્યા હતા. ડુંગળીની અંદર તમને કેવા, ગયા વર્ષે તમે વાપર્યું હતું, તમને કેવા ફાયદા લાગ્યા હતા? આમાં એક તો ફાયદો એ થાય કે આમાં મૂળનો વિકાસ સારો થાય. મૂળનો વિકાસ સારો થાય એટલે વૃદ્ધિ થાય, એટલે લોદરી થાય ડુંગળીના. બરોબર. તો શરમી ઓછી લાગે અને શરમી ઓછી આવે અને મૂળનો વિકાસ થાય એટલે પછી એનાથી ડુંગળીની ગાંઠી પણ સારી થાય છે. બરોબર. એટલે તમે આ છેલ્લા 2 વર્ષથી વાપરો છો અને આ વર્ષે તમે લેવા આવ્યા છો. તો મિત્રો, આ રીતે તમે કોઈ પણ પાકની અંદર, દાખલા તરીકે ચણા છે, જીરું છે, ઘઉં છે, એની અંદર તમે માઇકોરાઝાનો તમે ઉપયોગ કરી શકો છો. સાથે હું એવા ખેડૂતોને પણ સજેસ્ટ કરું છું કે દાખલા તરીકે એને ખોરાકની અંદર જો વાત કરવી તો એક સ્વિફ્ટ ખાતર કરીને આવે છે. સ્વિફ્ટ સલ્ફર અને એની અંદર બીજા ગૌણ તત્વ પણ એમાં સમાયેલા છે. તો આનું પણ આપણે ભલામણ કરવી છે કે તમે વિઘ્યાને વાપરી શકો છો આ રીતનું. સાથે સાથે અલ્ટરનેટર એટલે કે એક પછી એક તમે એને સલ્ફર આપી શકો છો, માઇકોરાઝા આપી શકો છો, સિવારિકા સાગરિકાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ ખેડૂત સાથે આપણે કેશુભાઈ સોલંકી, તેઓ પણ આપણે 1991 થી આ દુકાન સાથે જોડાયેલા છે અને આ જુદી જુદી સિસ્ટમ પ્રમાણે એ પણ આધુનિક ખેતી કરી રહ્યા છે. એણે ગયા વર્ષે કૃષિવીર પણ વાપરેલું હતું. કૃષિવીરની 2 પ્રોડક્ટ એની આવે છે, એક પ્રવાહી મોડમાં આવે છે અને એક પાવડર ફોર્મમાં આવે છે. એને આની સાથે જોડીમાં તમે વામફૂગ જે કહેવાય છે, ગુજકો માસોલનું, એની સાથે તમે ઉપયોગ કરી શકો છો. તો કેશુભાઈને જ આપણે 2 શબ્દો પૂછ્યું કે ભાઈ તમે આ વસ્તુ વાપરવાથી તમને કેવો ફાયદો લાગ્યો? કૃષિ વાપરવાથી આમ તો વૃદ્ધિ વિકાસ સારો થાય, ડુંગળીનો કલર સારો આવે છે અને ગાંઠે આમ ગોળ સાઈઝની સારી બને છે, મૂળનો વિકાસ ઘણો થાય છે. બરોબર. એટલે મૂળનો વિકાસ થાય છે. મેઇન મહત્વનું કોઈ પણ પાકની અંદર એનું ખોરાક છે અને ખોરાક આપણે આપશું તો તમારે એગ્રોની દુકાનના પગથિયા ઓછા ચડવા પડશે અને એના લીધે રોગ જીવાત પણ ઓછા આવશે અને ઉત્પાદન, બમ્પર ઉત્પાદન લેવું હોય તો આવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો પડશે. ધન્યવાદ સાથે રાજેશ વોરા. આભાર.